ફ્રેન્ડ હું છું કરણ મકવાણા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ। તો તમામ મિત્રોનું સ્વાગત કરું છું। મિત્રો, ઘણીવાર ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે કે તમારા શોર્ટ વિડીયો ધમાકેદાર ચાલે છે અને અમારા ચાલતા નથી। તો આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશ એક સ્ટ્રીક છે કે હું શું કરું છું અને કેવી રીતે વિડીયો બનાવું છું, તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપી દઈશ। તો મિત્રો, અપલોડ કરવાની વાત જઈએ તો ફેસબુકમાં તમારા સાંજે 4 વાગ્યે એક અપલોડ કરવાનો રહેશે અને યુટ્યુબની વાત રહી તો યુટ્યુબના રોજના 3 વિડીયો હું અપલોડ કરું છું, બરાબર। એટલે ફેસબુકમાં 3, યુટ્યુબમાં 3, રોજના 3 વિડીયો હું બનાવું છું અને 3 વિડીયો યુટ્યુબને ચાલે છે અને એ 3 વિડીયો રહ્યા ને એ ફેસબુકમાં હું અપલોડ કરું છું અને યુટ્યુબમાં પણ અપલોડ કરું છું। એવું જરૂરી નથી કે ફેસબુકનું અલગ બનાવો અને યુટ્યુબના અલગ બનાવો, ના રે ના, કારણ કે બંને પ્લેટફોર્મ અલગ અલગ છે। એટલે એક જ વિડીયો તમે 2 પ્લેટફોર્મ ઉપર નાખી શકો છો। હું કન્ટિન્યુ એવી રીતે નાખું છું અને એક જ વિડીયો ઉપર બંનેમાં વ્યૂઝ આવે છે। ફેસબુકમાં એટલા બધા વ્યૂઝ આવે છે અને યુટ્યુબ પર પણ વ્યૂઝ આવે છે અને ઇન્સ્ટાગ્રામમાં હું નાખી શકું છું। ત્રીજું એક એ ઇન્સ્ટાગ્રામમાં પણ તમે નાખી શકો છો, પણ ઇન્સ્ટાગ્રામમાં હું બહુ એડ નથી કરતો કેમ કે એમાં બહુ માહિતી બોલી નથી, પણ છતાં પણ તમારો સપોર્ટ ને તમારા પ્રેમથી આજે ઇન્સ્ટાગ્રામમાં મારા 7 લાખ ઉપર ફોલોવર થઈ ગયા છે। તમારો સપોર્ટ છે યાર, ઘણો બધો પ્રેમ કરો છો મને। મારા અવાજ ઉપર ઘણા બધા વિડીયો બનાવી રહ્યા છે અને વિડીયો બનાવતા પણ શીખે છે અને એમના વિડીયો પણ વાયરલ થાય છે સાહેબ। એટલે આટલો પ્રેમ આપો છો એ બદલ ખૂબ ખૂબ આભાર। બાકી હું ઇન્સ્ટાગ્રામમાં એટલો બધો રહેતો નથી, આ તો જસ્ટ બસ અમુક ટાઈમ ફ્રી હોય તો એ વિડીયો અપલોડ થતા હોય છે, કેમ કે જે ફેસબુકના કનેક્ટ કરેલા હોય ને તો ફેસબુકમાં હું જે મૂકતો હોય ને એમાં અપલોડ થઈ જતા હોય છે પોસ્ટ ને એવું। બાકી હું સહી મૂકવા આવતો નથી અને આટલો તોય છતાં પણ પ્રેમ આપો છો એ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। તો તમારા 2 થી 3 વિડીયો તમે અપલોડ કરો તો ફેસબુકમાં જે કનેક્ટ થયું હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ જાય, બરાબર। એટલે એને કનેક્ટ કરી નાખજો, એટલે તમારે એક જ વિડીયો રહ્યો ને 3 પ્લેટફોર્મ ઉપર ચાલી શકે છે, એમાં કોઈ ઇસ્યુ આવતો નથી। જે નવા લોકો હોય ને એને એવું જરૂર નથી કે ચલો મેં ફેસબુક પણ ચલાવું છું તો ફેસબુકનો અલગ બનાવો, યુટ્યુબનો ચલાવું છું તો યુટ્યુબનો અલગ બનાવો। તમારા ભાઈ 3 વિડીયો મૂકવાના થાય તો 6 વિડીયો બનાવવા પડે અને 3 વિડીયો બનાવો ને 3 એવા ટોપિકના બનાવો કે અલગ અલગ હોય। એટલે 3 વિડીયો બનાવો એટલે ફેસબુકમાં 3 ચડે, યુટ્યુબમાં 3 ચડે અને ઇન્સ્ટાગ્રામમાં 3 ચડી જાય, એટલે તમારે ચાલ્યા રાખે, બરાબર। તો આવી માહિતી કોઈ નહીં કહેતું હોય મારા ભાઈ, ગુજરાતીમાં કોઈ કહેતું નથી ને આપણી જોડે સચોટ માહિતી હોય છે મિત્ર મારા। તો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવી માહિતી જોવા માટે અને કોઈ પણ પ્રોબ્લેમ થયો, કોઈ પણ જે માહિતી જોતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો। નેક્સ્ટ વિડીયો આપણે એવો લઈને આવીશું। જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।